દેશની રક્ષા માટે દિનરાત ઝઝૂમતા સૈનિકોના લાભાર્થે સુરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ સશસ્ત્ર સેના ધ્વજ દિન 2024-25ના વર્ષ દરમિયાન ₹57.50 લાખ જેટલું ભંડોળ એકત્રિત કરીને સુરતના નાગરિકોએ શૂરવીર સૈનિકો પ્રત્યે સ્નેહ સન્માન વ્યક્ત કર્યું છે। આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ સૈનિકો, માજી સૈનિકો, આશ્રિતોના શહીદ સૈનિકોના પરિવારો માટે સશસ્ત્ર સેના ધ્વજ દિનનો ઉદાર હાથે ફાળો આપનારી સંસ્થાઓનું સન્માન કર્યું હતું। સર્વદાતાઓને અભિનંદન આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દેશ માટે રક્ષા કાળજી સેવા કરતા સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવારો માટે દેશના નાગરિકો, સંસ્થાઓ અને સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓ યથાશક્તિ યોગદાન આપી શહીદો પ્રત્યેનું ઋણ અદા કરે છે। આપણા સૈનિકો દેશમાં સીમાડાઓની રક્ષા કાજે દિવસ રાત ઝઝૂમતા હોય છે। રાષ્ટ્ર માટે પોતાના પરિવારજનોથી દૂર રહી ફરજ બજાવનારા માટે આપણી પણ ફરજ બને છે। આવી રીતે વર્ષ 2025-26માં પણ સૌ કોઈ નાગરિકો દાનની જોડી ઝલકાવી દઈ સૈનિકો પ્રત્યે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપીને ઋણ અદા કરીએ તેવી અભિલાષા વ્યક્ત કરી હતી। જિલ્લા સેવા સદન 2 ખાતે વિતેલા વર્ષમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવણીમાં સરકારી, અર્ધ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રો તરફથી સૌથી વધુ ફાળો આપનારા દાતાઓને જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે ટ્રોફી, શિલ્ડ, પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવણીમાં 12,24,000નો માતબર ફાળો એકત્ર કરી પ્રથમ આવનાર સુરત મહાનગરપાલિકાને ટ્રોફી, શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। બીજા ક્રમે 7,26,000ના ફાળા સાથે મેનેજિંગ ડાયરેક્ટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુરત, જ્યારે ત્રીજા ક્રમે 6 લાખ સાથે હજીરાની L&T કંપની, ચોથા ક્રમે 4,61,000ના ફાળા સુરત પોલીસ કમિશનર શ્રીની કચેરી, જ્યારે સુરત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ 3,86,000ના ફાળા સાથે 5મા ક્રમે રહ્યા હતા। ઉપરાંત અન્ય સંસ્થાઓ તથા શાળાઓ તરફથી મળેલા અનુદાન બદલ સ્મૃતિ ચિહ્ન તથા પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।